રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં 23 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે મેગા ડિમોલેશન થવાનું છે। તંત્ર દ્વારા આખરી નોટિસ પાઠવી અત્યારે લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે જંગલેશ્વર વિસ્તારના રહીશો છે, તેમની સાથે વાત કરીશું। શું નામ બેન તમારું? નસીમબેન કાદરી। આવતીકાલે મેગા ડિમોલેશન થવાનું છે અને આ પર ત્યાં સામાન્ય હેરાફેરી કરી રહ્યા છો। ઠીક તો છે, ચાલે શું છે સાહેબ, પણ અમને ક્વોટર નથી મળ્યું સાહેબ, અને એમને ખાલી કરવાનું નહોતું કીધું, તો આવીને કહી ગયા કે તમારે ખાલી કરી નાખજો, અમને ક્વોટર જ આવી જાય બસ, બીજું કાંઈ નથી। અમે ખાલી કરી નાખ્યું સાહેબ, જોઈ લ્યો, અમે ખાલી કરી નાખ્યું, પ્રેમથી ખાલી કરી નાખ્યું છે। અમે ભાઈ છે, એક જ વિનંતી છે। કેટલા વર્ષથી આ વિસ્તારમાં આપણે રહો છો? 50 વર્ષથી 50 વર્ષથી 50 વર્ષ થઈ ગયા। મેં મારું ગુજરાત કરું છું, દીકરો નથી, એનું માણસ નથી। 50 વર્ષ બાદ આ ડિમોલેશન થવાનું છે। અત્યાર લગી આપણે રહેતા હતા, આપણે કેટલું દુઃખ થાય છે ત્યાં સામાન્ય હેરાફેરી કરો છો? દુઃખ તો બહુ થાય છે સાહેબ, જે ઘરમાં રહ્યા હોય એ તો દુઃખ થવાનું જ છે ને સાહેબ। અહીંયા રહ્યા છીએ એટલા વર્ષ તો દુઃખ તો થશે ને સાહેબ, દુઃખ તો થશે। અમારું ગુજરાત અમે કરતા હતા, અમે મજૂરી કરીને પૂરું કરતા હતા, પણ તે છતાંય અમારું મકાન પડવામાં આવ્યું, અમને ક્વોટર નથી મળ્યું સાહેબ, અમને ક્વોટર મળી જાય એ અમારી વિનંતી છે। ક્વોટર મળી જાય, અમે ખાલી કરી નાખ્યું છે। હા જોઈ લ્યો, ખાલી કરી નાખ્યું, પ્રેમથી ખાલી કરી નાખ્યું સાહેબ, અમારે બીજું કાંઈ કહેવાનું નથી થતું, ખાલી અમને ક્વોટર મળી જાય ને એ બસ એટલી વિનંતી છે। જેમ જોને એમ જલ્દી અમને ક્વોટર ડ્રો કરો અને અમને જલ્દી ક્વોટરનું કરાવી દો। હજી ઘણા લોકોને એ નથી મળ્યું અમારી શેરીમાં। આપના વિસ્તારના ધારાસભ્ય કે કોર્પોરેટરને રજૂઆત કરી ક્યારે? અમે આમાં ગયા હતા, અમારે બધું કમ્પ્લીટ કાગળિયા દીધા ને, અમે અહીંયા દીધા છે। અહીંયા એમ કીધું કે ડ્રો થશે ને ત્યાં તમારો બીજા વારામાં વારો આવશે બેન, તો હજુ ડ્રો તો થતું નથી, તો અમે ક્યાં જાય સાહેબ, ડ્રો તો થતું જ નથી, હજી ડ્રો થયું નથી, તો ડ્રો તો કરવું જોઈએ ને, પહેલાં મકાન ખાલી કરવા પહેલાં તો કહીએ ને, મકાન તો આપવું પડે ને સાહેબ, એ કહો તમે। હવે આપની સરકાર પાસે શું માંગ છે? એક જ માંગ છે, મને ક્વોટર આપી દી, બીજી કાંઈ માંગ નથી મારી, બસ મને ગરીબ માણસને મને ઝૂંપડું દઈ દે રહેવાનું, બાકી હું હવે મકાન ભાડું ભરવાની ના અમારી કેપેસિટી નથી કે અમે ભાડું કરશું સાહેબ, કેમ કે હું એક બાઈ કમાવાવાળી છું, તો ભાડું ક્યાંથી ભરી શકવાની હતી, વિધવા બાઈ છું, દીકરો છે ને, તો કોણ ભાડું ભરશે સાહેબ? જે જંગલેશ્વર વિસ્તારમાં મકાન ખાલી કરાવતા જે ચોધા રસોઈયા મહિલાઓ રડી પડ્યા છે। કેમેરામેન હર્ષ સિંજવાડિયા સાથે કરણ જોગલ, અબ તક ચેનલ, રાજકોટ।